નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. શિહોરી ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોની ભીડ. એગ્રી બિઝનેસ સેન્ટર પર વેચાણ શરૂ થતા ખેડૂતોને થોડી રાહત. બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે હાલ ખાતર મેળવવા ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. શિહોરી ખાતે આવેલી કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની મંડળી દ્વારા યુરિયા ખાતરનું વિતરણ ચાલુ છે. ત્યારે હવે શિહોરી ખાતે આવેલ એગ્રી બિઝનેસ સેન્ટર પર પણ યુરિયા ખાતરનું વેચાણ શરૂ થતા ખેડૂતોને થોડી રાહત મળી રહી છે. જો કે સરકારી સરદાર ડેપો હાલ બંધ હોવાથી ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી. પરિણામે ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા મુશ્કેલી ઊભી થઈ રહી છે. ખેડૂતોમાં આશા વ્યક્ત થઈ રહી છે કે જિલ્લા વહીવટીતંત્ર અને સરકારે તાત્કાલિક પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે. શિહોરી ખાતે હાલ 5 જેટલી એગ્રોની દુકાનો છે, જેમાં એગ્રી બિઝનેસ સેન્ટર પર યુરિયા ખાતર સાથે નેનો કંપનીનું ડબલું પણ ખેડૂતોને આપવામાં આવે છે. મીડિયા સાથેની વાતચીતમાં દુકાનના માલિક રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જે ખેડૂતો નેનો કંપનીનું ડબલું માંગે છે તેને આપીએ છીએ, જેના ભાવ રૂપિયા 225 છે. યુરિયા ખાતરનો સરકારી ભાવ રૂપિયા 266.50 છે, પરંતુ અમુક સમયે 270 રૂપિયામાં કાચા બિલ સાથે વેચાણ કરવામાં આવે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કેટલાક કિસ્સામાં થેલી દીઠ રૂપિયા 300 સુધી વસૂલવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે. એટલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે કે શિહોરી ખાતે આવેલા એગ્રોની દુકાનોમાં કુલ કેટલો યુરિયા ખાતરનો જથ્થો આવ્યો છે અને ખેડૂતોને યોગ્ય રીતે ખાતર કેમ ન મળી રહ્યું તે અંગે તપાસ થાય. કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી તથા ખેતીવાડી વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરી ખેડૂતોને સમયસર અને યોગ્ય ભાવમાં ખાતર ઉપલબ્ધ કરાવે તે જરૂરી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ઓનલાઈન સિસ્ટમ દ્વારા વેચાણ થતું હોવાથી ઘણીવાર સર્વર ડાઉન થવાની સમસ્યા ઊભી થાય છે અને ખેડૂતો લાંબી લાઇનમાં ઊભા રહીને પણ ખાતર મેળવી શકતા નથી. તેથી તંત્ર દ્વારા ઓફલાઈન ખાતર વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવે તો ખેડૂતોને સરળતા થશે. હવે જોવાનું રહ્યું કે શિહોરી અને આસપાસની દુકાનોમાં ખાતર વિતરણ અંગે તંત્ર દ્વારા તપાસ થાય છે કે નહીં અને ખેડૂતોને યોગ્ય દરે ખાતર મળી રહે તે માટે કેવી કાર્યવાહી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ 24 ન્યૂઝ.